હેલો ફ્રેન્ડ્સ, જય માતાજી। આજે આપણે બનાવીશું રવાનો લોટના લાડવા। તો એના માટે મેં લીધો છે રવાનો લોટ અને એને આપણે ગરમ પાણીમાં લોટ બાંધી લઈશું અને પછી આપણે એના પીંડિયા વાળી લઈશું। તો પછી આપણે એને ઘી અથવા તેલમાં તળી નાખશું। તળાઈ જાય એટલે પછી આપણે એને ઠંડા થવા દઈશું થોડીક વાર। પછી આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું। તો ક્રશ થઈ જાય એટલે પછી આપણે એમાં કાજુ, બદામ, દ્રાક્ષ અથવા ગમે ડ્રાયફ્રૂટ નાખી શકીએ એ નાખી લઈશું। પછી આપણે એમાં નાખશું દળેલી ખાંડ અને પછી આપણે એને કરી નાખશું મિક્સ થઈ જાય એટલે પછી આપણે ઘી લઈશું અને ઘીને આપણે ગરમ કરી નાખશું। ગરમ ઘી પછી આપણે આ લોટમાં મિક્સ કરવાનું। તો એમાં મિક્સ કરી અને પછી આપણે એને વાળશું લાડવા। તો તૈયાર છે મારા રવાના લોટના લાડવા। સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો। બાય બાય ફ્રેન્ડ્સ।